ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકો માટે આશાનું કિરણ જગાવતી કામગીરી કરવામાં આવશે, જેમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને વિવિધ કિસ્સાઓમાં ફ્રોડનો ભોગ બનેલા 7 અરજદારોના કુલ 60,56,507 રૂપિયા પરત આપવાની સફળ કામગીરી કરી છે। ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર ફરિયાદીઓ જ્યારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવે છે, ત્યારે પોલીસની ટીમ તાત્કાલિક સક્રિય થાય છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે અલગ અલગ બેંકોમાં ફ્રીઝ થયેલી રકમની પરત મેળવવા માટે કોર્ટમાં સમયસર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી અરજીઓ સબમિટ કરી હતી। પરિણામે રાજ્ય અને રાજ્ય બહારની વિવિધ બેંકોમાં બ્લોક થયેલી આ જંગી રકમની પરત મેળવવાનો માર્ગ મોકળો થયો હતો। આ મામલે ચીફ કોર્ટ ભરૂચ દ્વારા તારીખ 2/6/2026ના રોજ 7 અરજદારોને 60,56,507 રૂપિયા રિફંડ કરવા અંગેનો હુકમ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજી જે તે અરજદારોને કોર્ટના આદેશ મુજબ તેમના નાણાં પરત સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉમદા કાર્ય પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓના હસ્તે સંપન્ન થયું હતું। આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં પોલીસ ઇન્સ્પેક્ટર RC વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર KD માંગરોલિયા, પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક ગીરી, જયેશ ગીરી તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે। પોલીસની આ ત્વરિત અને પારદર્શક કામગીરી સાયબર ગઠિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે અને પીડિતોને આર્થિક ન્યાય અપાવ્યો છે। સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બને તો ગભરાયા વગર તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરો।